નમસ્કાર મિત્રો, વન્ય પ્રાણી સપ્તાહ એટલે કે 3જી માર્ચથી શરૂ થઈ રહ્યું છે, 2જી માર્ચથી. તો આ તકે આપણા ભારતના વડાપ્રધાન અને કહેવાતા ગુજરાતના પનોતા પુત્ર કે જેણે કોઈ દી બોલ્યા પાડ્યા નથી એવા પનોતા પુત્ર પણ સાસણ આવી રહ્યા છે, જુનાગઢ જિલ્લાના સાસણ ગામમાં. એટલે ગીર સોમનાથ જિલ્લો અત્યારે એવો રૂપકડો કરી દીધો છે કે મોદી સાહેબને એમ થાય કે આ તો બહુ સરસ મજાનું છે તંત્રએ. શું કામે કે ભાઈ મોદી સાહેબને એમ થાય કે બહુ સુખ શાંતિ છે, પણ ખરેખર તમારી ખાનદાની હોવી જોઈએ. તમે જે કરોડો રૂપિયા જે બગાડ્યા છે એ ખાલી મોદી સાહેબના સ્વાગતમાં બગાડો છો. આખો વેરાવળ જિલ્લો રોડ નવા કરી દીધા છે. કાં રોદો તમને વાંધો છે કાંઈ મોદી સાહેબને? અમે રોદા ખાઈશ બધાય, આમ જતાં રોદા ખાવાનું છૂટ છે. મોદી સાહેબ એટલે તમારે રસ્તા કરી દેવાના, મોદી સાહેબને હાલવાના. મોદી સાહેબને ખરેખર વિસાવદરથી સાસણ હકવો તો ખબર પડે કે દિશા શું છે. આ બે જિલ્લાને જોડતી કડી, શોર્ટકટ કડી છે સાસણ રોડ. વિસાવદર સાસણ રોડ છે એ જોડતી કડી છે, તો ત્યાંથી મોદીને કોણ ખબર પડી જાય કે કેમ દિશા થાય છે. બે ફાર્મ રૂપિયા તમે બગાડો છો. અને આ તમે વિચાર તો કરો, જ્યાં વન્ય પ્રાણીનો દિવસ તમે ઉજવો છો ત્યારે તમે ખેડૂતની દિશા જોઈ છે? નાનપણથી બાળકની જેમ એ લોકોએ આંબા અને વૃક્ષો મોટા કર્યા છે, ને અત્યારે 20-20 વર્ષના આંબા થઈ ગયા છે ને કાપવા પડે છે. દિશા બગાડી નાખી તમે. મોદી સાહેબે જે નામ વાતો કરી મોટી મોટી કે ખેડૂતની દિશાને દિશા બદલાઈ નાખશું, પણ તમે દિશાને દિશા બગાડી નાખી છે ખેડૂતની. તો તમે જોવો તો ખરા, આ આખા લગભગ 90% બગીચામાં મધ્યો આવી ગયો છે. છેલ્લા 3 વર્ષથી આ દિશા આવ કાંઈ સેજની કેરી, તમે કેરી ખાવાની મજા આવે છે, વખાણ કરો છો સાસણની કેરી, સાસણની કેરી, બરાબર. સચિવાલયમાં ઠેર મોકલો છો, પણ કલ્પના કરી છે કે એ કેરી પકવવા માટે દિશા શું થાય છે ખેડૂતની? અટાણે બગીચા કાપી નાખે છે. તાત્કાલિક અસરથી જે બગીચા કાપે છે ત્યાં મુલાકાત તમે લ્યો અને મોદી સાહેબને આ રાત વાસો તો મધ્યો જ્યાં આવ્યો હોય ને જ્યાં બગીચામાં, ત્યાં રાત વાસો કરાવો, જ્યાં ખેડૂત કરે છે ત્યાં. તો કહેવાય કે તમે ખેડૂતનું ધ્યાન રાખ્યું છે. જીડીપીમાં કોનો યોગ ફાળો છે? નહીં કે વન્ય પ્રાણીઓનો. વન્ય પ્રાણીના વિરોધી નથી અમે, પણ વન્ય પ્રાણીને જીવાડવાવાળો, પોષણ આપવાવાળો નહીં કે સરકાર કે નહીં તંત્ર, ખેડૂત જ છે. એટલે પહેલાં ખેડૂતનું ધ્યાન રાખો. અને તમે જુઓ તો ખરા, કલ્પના તો કરો, આ ઝાડવા બગીચા કાપી નાખવા પડે છે કે જાય તો જાય ખેડૂત ક્યાં? અને તમે જ નામ આપ્યું તો તમારે તો વાયદા પૂરા કરો ને ભાઈ. એટલે ખોટા ખર્ચા કરો મને, રૂપિયા ક્યાં તમારા કોઈના બાપના દેવાના જ ભાઈ. જ્યાં એ તમારું એક મતલબ અર્થતંત્રનો ભાગ છે, એ પેકેજ ફાળવવું હોય. આ મોદી સાહેબ આવ્યા ત્યારે તમે કરોડો રૂપિયા બગાડ નાખ્યા. રોજ સાહેબને રોદો ન આવે એટલે એટલા રૂપિયા જ્યાં હું ચાળા તાલુકામાં ફાળવી દીધા હતો કે જ્યાં બગીચા છે, જ્યાં કપાય છે, ફાળવી દીધા શું વાંધો હતો? અને મોદી સાહેબને જ્યાં રસ્તામાં લઈ જાઓ, વાડીએ લઈ જાઓ, ખબર પડી જાય કેમ દિશા શું છે. એટલે આ તકે ખાસ નમ્ર વિનંતી કે મોદી સાહેબને કે ભાઈ આ તાત્કાલિક અસરથી ખેડૂતને પેકેજ જાહેર કરો અને જ્યાં જ્યાં બગીચા કપાય છે એને તાત્કાલિક 50,000 કે લાખ રૂપિયા તમે એને ફાળવો તાત્કાલિક વીઘા દીઠ. કે હાલે ભાઈ તો બરબાદ થઈ ગયો છે. પેસ્ટિસાઇડે તમારી આપણી હાવ દિશા બગાડી નાખી છે. અને એ પેસ્ટિસાઇડની લાયસન્સ પાછા ભારત સરકાર જ આપે છે. શું કરે બીજો ખેડૂત? જાય તો જાય ક્યાં? શું કરે? એટલે તાત્કાલિક અસરથી મોદી સાહેબનું ધ્યાન દોરો અને મોદી સાહેબને જ્યાં મધ્યો આવ્યો હોય ને ત્યાં તમે રાતવાસો કરાવજો, એવી ખાસ નમ્ર વિનંતી. એટલે હું ખબર પડે કે દિશા હું ખેડૂતની છે. જય હિન્દ, જય ભારત.